अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ચીઝ અને હેલોપિનોઝના સમોસાસ। આ વિડીયોમાં હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે ચપરી બનાવે છે અને તમે આમાં ચપરી બનાવી શકો છો કાં તો તમે એગ રોલ રેપર્સ પણ બનાવી શકો છો આનાથી। આ ચપરી વાપરવાથી એગ રોલ્સમાં વધારે ક્રન્ચી ક્રિસ્પી ને કડક તમને એમ લાગશે, આમ જલ્દી પોચા નહીં પડી જાય અને સેમ સમોસાસ પણ તમે તરી નાખશો તો ફાઇન તમને કડક ચપરી મળશે। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે 3 કપ ધોરું લોટ, વ્હાઇટ ઓલ પર્પસ ફ્લાવર। અહીંયા છે મારી પાસે થોડુંક જૈતુનનું તેલ, જે આપણે જેટલું તમને ખપશે કે આપણે ખાટલી આપણે જ્યારે પૂરી જેવી આપણે રોટલી બનાવશું એના ઉપર આપણે એને બ્રશ કરશું। ધોરું લોટ એના ઉપર આપણે સ્પ્રિંકલ કરશું ને નિમક આપણે એની અંદર નાખશું। એની અંદર હું હમણાં 1.5 કપ પાણી લીધી છું, પણ આપણે જોશું કે આપણે 1.5 કપ જરૂર પડશે કે એનાથી વધારે કે એનાથી ઓછું, હું તમને એમાં લેટ નો કરીશ। એની અંદર આપણે આ ક્રાફ્ટ ચીઝ વાપરશું, જેને હું સાવ શ્રેડ કરી નાખીશ। હું એ વાપરું છું ને સાથે એની અંદર આપણે વાપરશું લગભગ 1/2 કપ હેલોપિનો પેપર્સ છે અહીંયા। ને મને તમે બતાવ્યું હતું કે જે આ હેલોપિનો પેપર્સ છે એકે પણ બ્રાન્ડ કામ આવશે જે આપણે પિઝા ઉપર નાખીએ છીએ, તો એટલે હું તમને ખાસ આ બતાવું છું, પણ સુરકાના લીધે એનું સ્વાદ એકદમ મસ્ત થશે। તો ચાલો, અને હું તમને કહી દઉં કે આ 7 આઉન્સ 200 ગ્રામ કાં તો 7 આઉન્સ ચીઝનું કન્ટેનર છે। તો ચાલો આપણે શરૂ કરીએ। પહેલાં આપણી ચપરી બનાવો। નિમક, લોટ, salt and the flour mix. તમે જોશો કે આપણું લોટ અહીંયા ફાઇન તે થઈ ગયું છે। એની અંદર હું લગભગ 1 કપ ને 1/4 કપ વાપરી અને બધું સાથે, લાઈક આઈ સેડ, બધું સાથે તમે નહીં નાખી દેજો એની અંદર। આ લોટ છે તમે દેખાશે કે સાવ પોચું નથી અને સાવ કઠણ નથી, પણ તમને આ કન્સિસ્ટન્સનું લોટ ખપશે। હવે આપણે રાખી દઈશું એને આપણા સિનિયામાં અને એને ઢાંકી નાખશું લગભગ 20 મિનિટ માટે, ને પછી આવીને હું તમને બતાવીશ કે આપણે બીજું શું કરશું। કે જો આપણું લોટ કેવું લાગે છે, કારણ કે આપણે ખોબેરા લગભગ 20 મિનિટ એકદમ ફાઇન લાગે છે। હવે આપણે એને કાપશું, પછી આપણે એના ગોળા બનાવશું। ગોળા બનાવી છું ને ખાલી આવી તમે એને ફાઇન રીતે ગોળા બનાવીને આપણે જુદા રાખશું। પછી હું તમને બતાવીશ આપણે એને કાં તો 5 કે 6 ગ્રુપમાં રાખવું છે। ઓકે, તો લગભગ તમે અહીંયા જોશો તો 1 2 3 4 5, 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5। ઓકે, પછી કાં તો આપણે 6 ગોળા રાખશું। ઓકે, તો જોશો કે 6 રાખી છું હું, 6 12 18 અને 24। ઓકે, તો હવે આપણે એને વણવાનું શરૂ કરશું। તો હવે તમે જો છો કે હું એને પૂરી જેમ આવી રીતના વણું છું
લગભગ 3.5-4 ઇંચીસનું તમે જોશો રાઉન્ડ. એવી રીતે આમ કરીને હું બધાય અવિતામ એને વણી રાખીશ. એક વખત વણાઈ જશે પૂરી જેટલા, પછી હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એના ઉપર તેલ ને લોટ છાંટશું. થોડું લોટ ખાલી તમે નાખજો કે શું ચોટે નહીં. આમ કરીને બધાય તમારી પૂરી કરી નાખજો. હવે હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આપણી પૂરીમાં તેલ નાખશું. તો આપણે બધી પૂરીમાં આવી રીતે આમ તેલ એના ઉપર ચોપડી નાખશું ફાઇન રીતે. ઓકે, ને મને લાગે છે મારી એક પૂરી હું નાખી દીધી છું બીજામાં, તો મારા પાસે અહીંયા 4 જ છે, પણ તમે જો 5 વાપરી શકો તો બેટર છે કે 6. ઓકે, ને જેટલું તમે ઓછા કરશો એટલું જો તમે ના પહેલાં બનાવ્યા હો તો એટલીસ્ટ તમને ફાઇન રીતે જરાક ઇઝી પડશે. એની અંદર આપણે પછી આપણું એના ઉપર લોટ અવિતામ છાંટી લેશું. એક વખત લોટ છાંટી લીધા એટલે આપણે એક રોટલીની ઉપર જ્યાં આપણું લોટ ને તેલ છે એ આપણે બીજા રોટલી ઉપર આપણું તેલ ને લોટ નાખશું. ઓકે, ને જરાક આમ દબાવજો કે જરાક ચોટી જાય. હવે આ છે આપણું ટ્રીક કેવી રીતે આમ કે આપણી બધી ચપડી ફાઇન રીતે છોલાશે. ઓકે, પછી આપણે પાછું તેલ નાખશું, પાછું લોટ નાખશું થોડુંક અવિતામ, પછી એની ઉપર પાછું આ જ સાઈડ એની ઉપર નાખશું, પછી પાછું આપણે આપણું તેલ એના ઉપર ચોપડશું અવિતામ, લોટ નાખશું અને પાછું એના ઉપર અવિતામ નાખશું. હવે એક વખત તમે નાખી લો એટલે એને ફાઇન રીતે હાથેથી તમે ફાઇન રીતે દબાવજો. તો શું હવે આપણે લોટ એક લેયરની વચમાં આપણે તેલ નાખ્યા છે. હવે જો તમે આમ નહીં દબાવો તો જ્યારે તમે વણવા માંડશો ત્યારે બધી આમ સાવ ખસકી જશે. પાછી આપણે ટર્ન કરીને તમને લાગે કે જરાક વધારે આપણે જરૂર છે એવી રીતે આમ કરવાનું, તો જરાક છોલીને પાછું એને સ્ટ્રેટ કરી નાખો. એવી રીતે આમ કરીને આપણા સાઈડ્સ ફાઇન રીતે દબાવી નાખશું આપણે, કે શું આપણે વણે ને તો ફાઇન રીતે આપણી રોટલી આમ ખસકી ના જાય. ઓકે, આમ કરીને લગભગ 5 ઇંચ જેટલી મોટી પૂરી બનાવશું. ઓકે, પછી આપણે શું કરશું કે જો તમે જોશો કે આપણી જો અહીંયા આપણી લેયર્સ દેખાય છે, જોયું? હવે થોડુંક આપણે એના ઉપર આપણું નાખશું થોડુંક લોટ, ને આ જે હું પહેલાં બનાવી હતી એ આપણે ઓવનમાં કર્યા હતા, આજે આપણે ચૂલા ઉપર કરશું. ઓકે, એના ઉપર આપણે થોડુંક લોટ છાંટશું આવી રીતે. મારું ચૂલો ઓન કરી છું હું. પછી આપણે હલકા હાથેથી જરાક આમ કરશું પહેલાં. ઓકે, બહુ જોશથી નહીં કરજો તો શું પાછું બધું સ્લીપ ના થઈ જાય. એવી રીતે આમ કરીને તમે પહેલાં એક સાઈડમાં આવી રીતે આમ ફાઇન તે વણજો, પછી બીજી સાઈડમાં આવી રીતે આમ વણજો. હવે અહીંયા તમારા પર છે કે તમને કેટલી મોટી કે કેટલી નાની વણવું છે. ઓકે, જો તમને સ્પ્રિંગ રોલ્સ કે એગ રોલ, સ્પ્રિંગ રોલ્સ નહીં પણ એગ રોલ્સ માટે જો આ કરવું હોય તો તમે નાની કરી શકો છો. પછી એક વખત થઈ જાય એને છોલીને પછી તમે એને સ્ક્વેર શેપમાં કાપી શકો છો. ઓકે, હવે પહેલાં હું શું કરીશ કે બધી મારી જે છે એ વણી નાખીશ, આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એને શેકશું. અહીંયા આપણે હવે ચપડી લઈને આપણે ચૂલા ઉપર રાખશું. તમને બતાવીશ કે આપણી અહીંયા જે આપણું તાપ છે નથી આપણે સાવ હાઈ ઉપર રાખ્યા ને નથી આપણે સાવ લો ઉપર રાખ્યા, મીડિયમ હાઈ ઉપર છે. એવી રીતે આમ નાખીને આપણે એને આવી રીતે આમ ટર્ન કરશું, પછી આપણે એને ફરાવશું. અને તમને બહુ નથી રાંધવું આ, ને તમને દેખાશે કે અંદર ફલફુલા થવા માંડશે. એ સ્ટીમ છે, જે સ્ટીમ અંદરની રોટલી પણ રંધાય છે. ઓકે, હવે નીચેનું આ ઉપરનું જરા ગરમ છે પણ ઓકે તમે જો છો કે આ ઉપસવા માંડી છે, તમે જોયા? ઓકે,
હવે આપણે એને આપણા ટુવાલમાં નાખશું, કારણ કે આપણે નથી ખપતું કે આ સુકાઈ જાય. તમને પાછું એક બતાવીશ પાછી. જરાક ટર્ન કરશું. આ ટાઈમે મને આમ ખબર પડે છે કે જરા જરા ફલફુલા થવા આવ્યા છે ઉપર. જોયા અહીંયા ફૂલવા માંડ્યું છે. ઓકે, તો હવે પાછું આપણે ટુવાલમાં એને બંધ કરી નાખશું, તો શું સુકાઈ ના જાય. એ તમ કરીને હું બધી મારી ખલાસ કરી આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એને છોલશું. પછી હવે આપણે એને છોલવાનું માંડશું. જો કેવી ફાઇન રીતે નીકળે છે. ને પછી તમને એને એવા ટુવાલ ઉપર રાખજો કે શું તમે પછી એને કવર કરી નાખજો, ઢાંકી નાખજો, તો શું સુકાઈ ના જાય. આ એક આપણી આમ છે, પછી હું તમને હજી એક બતાવીશ. એને છે ને આસ્તે આસ્તે ઓલું કરજો, બહુ જલ્દી નહીં કરી નાખજો. ઓકે, કેવી રીતે આમ ફાઇન રીતે નીકળી જાય છે. એવી રીતે આમ કરીને હું બધા મારી પૂરી કરી નાખીશ. પછી હું તમને આવીને બતાવીશ કે કેવી રીતે આમ લાગે છે. પછી આપણે જો અડધું હું એને કાપી નાખી. ઓકે, તમે જોશો. પછી એનું સાઈડમાં આપણે પાછું જરાક ટ્રીમ કરી નાખશું આવી રીતે. જો તમે પોતે જો કે આ ચપરી કેવી લાગે છે. જો અંદર તમે જોશો કે આપણું ચીઝને હું ફાઇન રીતે ગ્રેટ કરું છું. પછી એની અંદર આપણે આપણા હેલાપીનોસ કે મરચાં નાખી દઈશું. આની અંદર આપણે આપણું હેલાપીનોસ નાખી દઈશું આવી રીતે. પછી એને ફાઇન રીતે મિક્સ કરી નાખશું. તમને લાગે કે મરચાં ઓછા છે તો તમે વધારે નાખજો એની અંદર. તો આપણું મિક્સચર હવે તૈયાર છે સમોસામાં. એની અંદર આપણે થોડુંક પાણી નાખશું ને ફાઇન રીતે જરાક આપણે બનાવશું. આ આપણું ગ્લુ હશે આપણા સમોસાને વારવા માટે. તમે જોશો કે જરાક ઘાટું છે આ, પણ મને આવી રીતે આમ ગમે છે કે હું પછી એને ફાઇન રીતે આવી રીતે આમ મારી લઉં કે એની અંદર બધા જે ગાંઠા હોય બધા અંદરથી નીકળી જાય. પછી પાછું આપણે ખાલી થોડુંક પાણી નાખશું એની અંદર ને આપણે વાપરશું આપણા સમોસાને બંધ કરવા માટે. તો હવે હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે આપણા સમોસાને બંધ કરશું. તો અહીંયાથી જે તમે એક તમારું જે આ ખૂણો છે એને તમે આવી રીતે આમ કરજો. ઓકે, અહીંયા જે ખૂણો છે એને જરાક આવી રીતે આમ બંધ કરી અને ઉપાડી લેજો. પછી તમે જો અંદર જોશો એની અંદર સમોસાની અંદર એની અંદર ખાડો ના હોવો જોઈએ. જો જરાક નાનો ખાડો હોય તો તમે આ જે આપણું દોરું જે ગ્લુ બનાવ્યા છે ને એ નીચે કરી નાખજો. પણ જો તમે એને ફોલ્ડ કરશો જે હું તમને બતાવી રહી છું તો તમારો એ રીતે અંદર ખાડો નહીં હોય. ઓકે, ને પછી તમે એને ફાઇન રીતે તમારા ચીઝ સાથે ભરી નાખજો. જો તમને છુંદો વાપરવું હોય તો તમે છુંદો પણ એની અંદર વાપરી શકો છો. પછી આમ જરાક એને બંધ કરી એની ઉપર હું થોડુંક આપણું જે ગ્લુ બનાવ્યા હતા વ્હાઇટ ક્લોથ સાથે એને આવી રીતે આમ ફાઇન રીતે કરી પછી આપણે એને આવી રીતે આમ એક ખૂણાથી બીજા ખૂણામાં મળશું. પછી પાછું આપણે થોડુંક આપણું ગ્લુ લેશું, પાછું આવી રીતે આમ કરી એના ઉપર ચોપડી અને બંધ કરી નાખશું. તો જો આપણો સમોસા તૈયાર છે. હજી હું તમને એક બતાવીશ. કે આ રહ્યો આપણી ચપરી, એક ખૂણો બીજા ખૂણામાં. અહીંયાથી તે છે એને જરાક અવિતામ વાળજો, અવિતામ જરાક જ અવિતામ. ઓકે, અવિતામ વાળી ને એને લઈ જશો. ઓકે, પછી તમે જોશો તો કારણ કે તમે જોશો અહીંયા જે આ કોર્નર છે એ હું કેવી રીતે આમ એને કરી છું એટલે એમાં છે ને ઠીંડો નહીં હોય વચમાં. ઓકે, પછી આપણે આપણું ફિલિંગ લઈ
એની અંદર નાખશું આવી રીતે ફાઇન રીતે ભરી નાખશું એને બંધ કરશું. આપણું ગ્લુ નાખશું આવી રીતે એક ખૂણેથી બીજામાં આપણે મલાવશું આવી રીતે. પછી પાછું આપણે આપણું ગ્લુ નાખશું ને એને ફાઇન રીતે આપણે બંધ કરી નાખશું આવી રીતે. તમે જોશો કે નથી અહીંયા ઠીંડો, નથી અહીંયા ઠીંડો ને નથી અહીંયા ઠીંડો. ઓકે, તો એવી રીતે કરી કરીને હું બધા પતાવી લઈશ મારા સમોસા. આવીને હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે એને તળશું. તળે છે આપણા સમોસા હું તમને બતાવીશ અહીંયા કે જો આપણું તેલ ઠંડુ છે, એટલું બધું ગરમ નથી, પણ તમે જોશો કે સાઈડમાંથી જરાક આમ ફલફુલા થાય છે. એટલે હવે આપણું તેલ બરાબર છે. આપણે જો તમે ગરમ તેલમાં ને તળશો તો તમારા સમોસાની ઉપર એટલા બધા ફલફુલા થઈ જશે. એટલે અત્યારે તમે જો આ કાઢી લ્યો ને બીજું અંદર નાખો તો પહેલાં તમારું તેલ જરાક ખોબરજો કે ફાઇન તે જરાક ઠંડક થઈ જાય, પછી એને સમોસા એની અંદર નાખજો. તો હવે તમે જોશો કે હું અહીંયા જરાક આમ આસ્તે એને ફરાવ કરું છું. તમે જોશો જો બદામી કલર થઈ ગયું છે. હવે જરાક હજી વધારે આપણે એને રાંધશું પક્કા ફાઇન રીતે. આપણે એમ થાય કે ફાઇન રીતે થઈ ગયું છે. આ સમોસા તમે જોજો કે આ કેવા સમોસા થાય છે. આમાં તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી હું તમને કહેતી હતી કે જો ફલફુલા ના થાય એમાં આમાં તમે એવી રીતે આમ કરશો જે હું તમને કીધી તો એમાં તમારા સમોસામાં જરાય ફલફુલા નહીં થાય. ઓકે, હવે આપણે ખાલી પતાવી નાખશું બીજી 2 મિનિટ કે ફાઇન રંગ આવી જાય પછી આપણે એને કાઢી નાખશું. તો અહીંયા આપણા સમોસા તૈયાર છે. હું એને જરાક જલ્દી કાઢી લીધી કારણ કે મને ખબર હતું કે જરાક ઠરે. હું એને બિફોર હું એને ટ્રાય કરીને તમને કહું. આ અંગ્રેજી વિડીયો માટે હું થોડુંક બાઇટ લીધી, પણ મને તમને ખાસ સંભળાવું છે કે આ કેટલું ક્રિસ્પી ને ક્રન્ચી છે. એની પર એકદમ ફાઇન થઈ છે ને તમે જોશો તો આપણું ચીઝ ને હેલાપીનોનું મિક્સચર છે અંદર, જે એનું સ્વાદ એકદમ મસ્ત છે. હવે મેં તમને બતાવ્યું છે કે જે હું તમને બતાવી તમને કીધી કે તમે જરાક ઠંડા તેલમાં નાખજો, એનું તમે ફિનિશ આવી રીતે મળશે. તમે જોશો બીજા સમોસાની અંદર ખાસ આમ ઉપર ફલફુલા હોય. એવી તામ થાય તો મારી મમ્મી બહુ મારા પર ગુસ્સો કરતા હતા જ્યારે હું નાની હતી. તો હવે મારી પણ આદત થઈ ગઈ છે ને એ પણ મને આ શીખાડ્યા છે કે સમોસા જ્યારે તળે તો એના ઉપર એક ફલફુલો ના હોવું જોઈએ. તો આજે ઇન્શાલ્લાહ આપણે બનાવ્યા છે આપણા હેલાપીનો ને ચીઝ સમોસાસ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.